જય જય શ્રી રાધે શ્યામ. અમારે કાલે પીપાજીનું ચરિત્ર થોડુંક અધૂરું બાકી છે. 5-7 પ્રસંગ જ બાકી છે. એ 5-7 પ્રસંગ આપણે પહેલા પૂરા કરી લઈએ. ભગત પીપાજી છે ને, એ ચીધડ ભગતના ઘરેથી ટોંડે ગામ જાય છે. ટોંડે, કારણ કે ચીધડજી હતા ને, એના ઘરે રહેવાની એટલી સુવિધા હતી નહીં. પોતે પણ ઘણી નબળી પરિસ્થિતિમાં હતા. એટલે પીપાજી અહીંયા 1 કે 2 દી જ રોકાણા અને પછી ટોંડે વયા ગયા. તો ટોંડે ગામ ભગત પીપાજીને અતિ અનુકૂળ આવી ગયું. કારણ કે જે જગ્યા ઉપર ભગવાનનું ભજન થાય એ જગ્યા ભક્તને વધુ અનુકૂળ આવે છે. આ એક નિયમ છે. જ્યાં ભજન ન થતું હોય એ જગ્યા ભક્તોને અનુકૂળ આવતી નથી. વ્રજ કે ભક્ત પુસ્તકમાં ઘણા એવા ચરિત્ર આવે છે કે એને ભજન ન થાય ને તો કુટિયા મૂકીને વયા જાય અને કુટિયાનો સામાન પણ લે નહીં. એવા ચરિત્રો વ્રજ કે ભક્તની અંદર આવતા હોય છે. એટલે ભગવાનનું ભજન મુખ્ય છે. જુનાગઢમાં અમારા એક બેન ઓળખીતા છે ને, એના ઘરે અમારા બાબાના, માન મંદિરના સંતોના બધાયના પગલાં થયા છે. તો એ જ એમ કહેતા હતા કે હવે અમારું આ ઘરનું ઘર થઈ ગયું ને, તો કે અમે અહીંયા આવી ગયા ને તો ઓલા ઘરની યાદ આવે કે, કારણ કે એમાં જે રધી હતી ને કે આમાં હજી દેખાતી નથી. કારણ કે એમાં બધા સંતોના પગલાં થયા હોય ને, એટલે એનું વાઇબ્રેશન હોય. વાઇબ્રેશનના કારણે એ ઘરમાં કાંઈક અલૌકિક રધી હોય. જે જગ્યા ઉપર ભગવાનની કથા થાય છે, કીર્તન થાય છે, આ રીતે ઠાકોર સેવા થાય છે, એ ઘરના વાતાવરણમાં એક સાત્વિકતા હોય. હા, એના તરંગો રહેશે, રધી રહેશે. આવી વાત છે. એટલે ઘરમાં જો સાત્વિકતા લાવી હોય ને તો પેલા આપણે ભગવાનનું ભજન કરવું પડે તો સાત્વિકતા આવે. નહીતર કેવી રીતે સાત્વિકતા આવે? આવી વસ્તુ છે. તો પીપાજી ટોંડે ગામ આવી ગયા. ત્યાં એને ભજન કરવાની મજા આવતી હતી. એટલે તળાવના કિનારે એક કુટિયા નાખી દીધી અને પતિ પત્ની પીપાજી અને સીતા સહચરી એમની પત્ની, પતિ પત્ની એમાં રહેવા માંડ્યા. હવે બન્યું એવું કે એક વખત પીપાજી તળાવના કિનારે સ્નાન કરવા માટે ગયા. તો સંતોનું એવું હોય કે શૌચ કર્યા પછી માટીથી 2-3 વખત હાથ ધોવે. ત્યારે માટીનો જમાનો હતો, સાબુથી નહીં પણ માટીથી હાથ સાફ કરતા. તો પીપાજી શું કરે, માટીનો ઢગલો ખોદી રાખે એટલે રોજે રોજ એમાંથી માટી ઉપયોગમાં લેવા થાય. તો પીપાજીએ એક વખત માટી ખોદીને તો અહીંયા માટી ખોદતા ખોદતા નીચે ખાડામાંથી એક સોનાનો ચરુ મળ્યો. આખો સોનાથી ભરેલો હતો. એટલે પીપાજીને એમ થયું કે અરે બાપરે, આ ક્યાં મને મળ્યો, બીજા હોય તો લઈ લઈએ. અને પીપાજીને એમ થયું કે ઓહ, આ તો જાણે ધરતીમાંથી સાપ નીકળ્યો હોય, એવી એને વેદના થવા માંડી પીપાજીને. એટલે પીપાજીએ એ સોનાનો ઘડો પાછો દાટી દીધો અને માટી વારી દીધી ઉપર. એને લોભ ન થયો કે લઈ લઉં. આવી વસ્તુ છે. એટલે નરસિંહ મહેતા શું કહે છે, પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ જન તો તેને કહીએમાં નરસિંહ મહેતાની આ એક લીટી આવે છે, પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ એને કીધો છે કે બીજાના ધનને હાથમાં પણ લે નહીં, એને વૈષ્ણવ કીધો. તો આ પીપાજીએ તો ઘડો દાટી દીધો. પછી ઘડો દાટીને ઘરે આવી ગયા. તો એની પત્ની પણ જેવી તેવી તો હતી નહીં, એ પણ બહુ ભક્ત મોટી જીવ હતી. એટલે પીપાજી એની પત્નીને કીધું કે આજે તો હું ખાડો ખોદતો હતો ને, તો એક જગ્યાએથી મને સોનાનો ચરુ મળ્યો. તો ધન્ય છે ને પીપાજીને પત્નીને. આવી જોડી હોય તો ગ્રહસ્થ આશ્રમમાં ક્રાંતિ આવે. પતિ પત્ની આ રીતે ભજન કરતા હોય ને તો ગ્રહસ્થ આશ્રમમાં ખરેખર ક્રાંતિ આવે. વાતાવરણ જ એક શુદ્ધ બની જાય. તેની પત્ની એમ કહે છે, હવે બીજી વખત તમે અહીંયા જાતાય નહીં, હાથ ધોવાય કે જગ્યા બદલી નાખજો. એમ કીધું એની પત્નીએ, સીતા સહચરીએ, કે તમે અહીંયા જાતા જ નહીં, જગ્યા બદલી નાખજો.
પછી પીપાજી કે તારી વાત સાચી છે, હું જગ્યા બદલી નાખીશ. હવે આ પતિ પત્ની વાત કરતા હતા કે અમે ખાડો ખોઈદો ત્યાંથી હોનાનો ચરવું મળ્યો નાંતની વાત કરતા હતા ને, એ વાત બારોબાર ચોર લોકો સાંભળતા હતા. 3-4 ચોર પીપાજીની કુટિયામાં લૂંટવા આવ્યા હતા, એ સાંભળતા હતા. તો એ રાજી થઈ ગયા, બેઠે બેઠો હોનાનો ગળો મળતો હોય તો ચોરીનો ધંધો કોણ કરે, આવો. એટલે એને શું છે, પીપાજીએ કીધું હતું ને, એ જગ્યાએ ગયા. એ 3-4 ચોરો ત્યાં જઈ અને ઓલી માટી ખોદેલી હતી એટલે ખબર તો પડી જાય ને કંઈથી માટી ખોદેલી છે. એટલે એ 3-4 ચોરોએ અહીંયા માટી ખોદી તો ઘડો નીકળ્યો. પણ ફરક એટલો હતો કે એને ઘડો ખોલ્યો તેમાંથી સાપ નીકળ્યા. સોના મોહર નો નીકળી, પણ સાપ નીકળ્યા. કહેવાનો ભાવ શું છે, જેના નસીબમાં જે હોય છે ને એને જ એ મળે છે. નસીબ વગર કાંઈ મળતું નથી. રમેશ બાબા ક્યાંય કમાવા નથી જતા તો એ રોજનો 50 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. રોજનો 50 લાખ. 35-40 તો ગૌશાળાનો જ ખર્ચો છે, સમજાણું. હવે તો વળી દવાખાનું ખોલ્યું છે, 2 લાખ રૂપિયાની તો રોજની દવા જાય છે ગરીબોને. એવી વાત છે. કહેવાનો ભાવ શું છે કે રમેશ બાબા ક્યાંય નથી જતા તો એ રોજનો 50 લાખ રૂપિયા વાપરે છે. આટલે તો કોઈ કમાતું નહીં હોય, વાપરવાની તો વાત જ નહીં કરવાની. એવી વાત છે. તો જેના નસીબમાં જે હોય છે, ઈશ્વર જેને આપે છે એને એટલું મળી જ જાય છે. તો આ ચોર લોકોએ ઘડો કાઢ્યો ને તેમાંથી સાપ નીકળ્યા. હતી સોના મોહરો, પણ પીપાજીના નસીબમાં સોના મોહર હતી, ચોર લોકોના નસીબમાં સાપ હતા એટલે સાપ નીકળ્યા. એટલે ઓલા ચોર લોકોને એમ થયું કે આપણે મારવા માટે જ આ પીપાજીએ કાવતરું કર્યું છે કે હવે પીપાજીની ખેર નથી કે. એટલે એ લોકોએ શું કર્યું, ઘડાને કરી દીધો બંધ અને એ ઘડાને પીપાજીની કુટિયામાંથી એના અંદર નાખી દીધો. ઓલા પછી વિચારતા હતા કે સવારે આપણે આવશે ત્યાં પીપાજીની લાશો મળશે. ઘડો નાખી દીધો. એટલે પીપાજી ચમકી ગયા કે રાતના 12 વાગે છપ્પર ફાડીને ઘડો કોણે નાખ્યો. આપણે કહીએ ને દેને વાલા દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે. તો એને કે છપ્પરમાંથી કોને ઘડો નાખ્યો, એને ઘડો ખોર્યો તો પાછી સોના મોહર નીકળી. અહીંયા લખ્યું પીપાજીએ એ સોના મોહર ગણી તો એ સોના મોહર કુલ 920 હતી. આખા ઘણા એક સોના મોહર આવડી જાડી હોય તો એ 920 સોના મોહર એટલે કેટલું બધું ધન કહેવાય. એમ એટલું બધું ધન નીકળ્યું 920 સોના મોહરનું. પછી પીપાજીએ કીધું એની પત્નીને કે લાગે છે એવું કે ભગવાન આપણી પાસે વપરાવા માગે છે કે, નકર આપણી પાસે વપરાવા ન માગતા હોય તો મેં તો ઘડો દાટી દીધો હતો, પણ આ ઉડતો આપણા ઘરે આવી ગયો. એનો અર્થ એમ છે કે ભગવાન જ આપણા દ્વારા આ વપરાવા માગે છે. હવે હું તમને ગૂઢ વાત એ તમને કહીશ કે માયાથી ભાગવાની જરૂર નથી, અંદરથી જાગવાની જરૂર છે. કારણ કે તમારા પ્રારંભમાં લખાયેલું છે જંગલમાં વયા થતો આવશે. એટલે માયાથી ભાગવાની જરૂર નથી. રમેશ બાબા ક્યાં ભાગીને જાય? હમણાં રમેશ બાબા માન મંદિર છોડીને વૃંદાવન વયા જાય તો શું વૃંદાવન એના ભક્તો આશ્રમ નથી બનાવી દેવાના? જે લોકો રોજનો 50 લાખનો એના માટે ખર્ચો આપે છે એ શું વૃંદાવનમાં મકાન ન લઈ દે? ક્યાં ભાગીને જશે? માયાથી ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. મતલબ એનો અર્થ એવો છે કે રમેશ બાબા પાસે માયા આવે છે પણ એ માયાને સીધી સેવામાં લગાડી દે છે. પોતે એમાંથી અલિપ્ત. જેમ આપણે નદી કિનારે બેઠા હોય અને નદીનું પાણી કેમ આવતું હોય ને જાતું હોય, આવતું હોય ને જાતું હોય, પણ આપણે તો એનાથી અલગ છીએ ને. જોવાનું એ માયા આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. રમેશ બાબા અલગ છે, એનાથી અલિપ્ત છે. તો કહેવાનો અર્થ શું છે, અલિપ્ત જ રહેવું છે, એમાં ભાગવાની જરૂર નથી. ઘર છોડીને કોઈ એમ માને સાધુ બની જાય તો એવું નથી કે અહીંયા પ્રપંચ નથી. અહીંયા તમારે 3-4 બાયડી છોકરાની જ વ્યવસ્થા કરવાની હોય. માં 10 ચેલા બનાવી લ્યો તો 10 ચેલાનો પરિવાર ન થયું તો એની ચિંતા કરવી પડે કે નહીં ગુરુને? એટલે એવું કાંઈ જરૂરી નથી કે ભાગીએ. ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. હવે હું તમને એ વાત કરું કે માયાથી ભાગવાથી તો નસીબમાં હોય એ માયા પાછળ આવે છે. એની તમને એક વાત કરું. આજ ભક્તમાલની અંદર
એક ચરિત્ર આવે છે પરશુરામ દેવાચાર્યજીનું. નિંબાર્ક સંપ્રદાયના મહાપુરુષ હતા પરશુરામ દેવાચાર્યજી. તો એ પરશુરામ દેવાચાર્યજી છે ને, એ સરસ મજાના ગાદી તકિયા ઉપર સત્સંગ કરે. તો પરશુરામ દેવાચાર્ય છે ને ગાદી તકિયા ઉપર બેસીને સત્સંગ કરે. 1000 તો એની સેવા માટે ચેલા હતા. પરશુરામ દેવાચાર્યના 1000 ચેલા એની સેવા માટે. પછી શું થયું? એ રોજ બોલે પરશુરામ દેવાચાર્ય, માયા સગી ન તન સગો, સગો ન યહ સંસાર, જીવ કો એક સાંચો સગો, જગત કો સિરજનહાર. આવો દોહો બોલે. સમજાણો? તો એક સંત એની સામે બેઠા હોય ને, એને મનમાં વિચાર આવે કે 1000 ચેલા છે, ગાદલા ઉપર બેસીને સત્સંગ કરે છે અને વાતું વૈરાગ્યની કરે છે. એવો એક સંતને મનમાં વિચાર આવતો હતો. એટલે વિચાર આવ્યો ને એટલે એક દી એને પૂછી જ લીધું કે પરશુરામ દેવાચાર્યજી, તમે વાતો તો વૈરાગ્યની કરો છો અને તમારે 1000 ચેલા છે, આવડો મોટો આશ્રમ છે, આ બેસવા માટે ગાદી ના ને બધું છે, એ કહે તો આ કેવી રીતે? તમે તો કહો છો ભગવાન સિવાય આપણો કોઈ સગો નથી, તમારે તો આટલી બધી માયા છે. તો એણે શું કીધું કે તારી વાત સાચી છે પરશુરામ દેવાચાર્યજી કહે, એક કામ કરીએ, આ બધું છોડી દે, તું તારો આશ્રમ છોડી દે, હું મારો આશ્રમ છોડી દે, આપણે બે ભજન કરવા વયા જાય. તો કે કબૂલ છે, હાલો ભજન કરવા વયા જાય. એટલે પરશુરામ દેવાચાર્યજી અને આ સંત ભજન કરવા માટે નીકળ્યા ને, તો પરશુરામ દેવાચાર્ય એવું કહે છે આપણે બારીએથી વયા જાય, કારણ કે દરવાજેથી જઈશ ને તો 1000 શિષ્યો મારામાં પ્રેમ રાખે છે ને, એટલે મને જવા નહીં દે, આપણે બારીએથી નીકળી જાય. એટલે પરશુરામ દેવાચાર્યને તો શું મોહ હતો નહીં કાંઈ, 1000 ચેલા હતા, રાત રચેલું આશ્રમ ને બધું હતું, પણ એને કાંઈ મોહ નહોતો. એટલે બારીએથી બારે નીકળ્યા ને, એટલે ઓલો સંત શું કહે છે કે ગુરુજી જરાક બારી તો બંધ કરી દો, કોઈ ચોર ઘૂસી જશે તો લઈ જશે. તો પરશુરામ દેવાચાર્ય કે હવે છોડવું જ છે તો ચિંતા છે નહીં કે. પરશુરામ દેવાચાર્ય કહે છે છોડવું જ છે તો હવે ચિંતા છે નહીં. એટલે 2 જણા પછી નીકળી ગયા અને બારોબાર એક ગુફા હતી ને, એ ગુફામાં ભજન કરવા માંડ્યા. એક દી ગયો, બીજો દી ગયો, 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા ને પછી ઓલો જે સંત હતો ને એને ભૂખ લાગી. એને એમ થયું કે આ તો ભજનમાં લીન થઈ ગયા છે, પણ હવે હું ભોજન નહીં લઉં તો મારા પ્રાણ વયા જશે. એટલે એ ગુફા છોડી અને ભિક્ષા માગવા નીકળી ગયો એ સંત, ગુફા છોડીને. બીજી બાજુ પરશુરામ દેવાચાર્યનો શિષ્ય લાખો વણજારો આવ્યો અને પૂછ્યું કે ભાઈ પરશુરામ દેવાચાર્ય ક્યાં છે, ગુરુજી ક્યાં છે? તો કે તો સામે જે ગુફા છે ને અહીંયા ભજન કરવા વયા ગયા છે. એટલે લાખો વણજારો છે ને પૈસે ટકે સુખી હતો, એટલે એને ગુફાની અંદર ગાદી તકિયા નોકર ચાકર બધી વ્યવસ્થા કરી દીધી ગુફાની અંદર. ઓલો સંત ભિક્ષા માગીને પાછો આવ્યો તો અહીંયા પરશુરામ દેવાચાર્યની બધી વ્યવસ્થા થઈ ગઈ હતી. ત્યારે ઓલો ભિક્ષા માગીને આવ્યો ને, એને પરશુરામ દેવાચાર્યએ શું કીધું ખબર છે? હવે તું જ બતાવ, હું ભાગી ભાગીને ક્યાં જ આવી ગઈ, આશ્રમ છોડીને હું ભાગીને ક્યાં જ આવી કે જ્યાં જાઉં ત્યાં માયા આવી જાય છે કે, તો હવે હું ક્યાં ભાગીને જાઉં? એટલે કહેવાનો ભાવ છે કે જેના નસીબમાં જે લખેલું છે એ એની પાછળ પાછળ ફરતું ફરતું આવી જ જશે. મહાભારતની અંદર એક શ્લોક આવે છે કે જેવી રીતે હજારો વાછરડાઓની વચ્ચે ગાય પોતાના વાછડાને ઓળખી જાય છે, એવી જ રીતે હજારો માણસોની વચ્ચે આપણા કર્મ આપણે ઓળખી જશે, આપણા કર્મ આપણી પાસે પહોંચી જશે. તમે પ્રશ્ન કર્યો તો કર્મની વાતો કરો. એમ કર્મના સિદ્ધાંતની વાતો આપણે કરીએ ને, હું કર્મની પણ વાત કરીશ, કર્મથી બચવાની પણ વાત કરીશ, અને કર્મને કઈ રીતે મૂળિયેથી કાપીને ભગવાન કેમ મળી જાય એની પણ વાતો ભેગી આમાં હું લઈશ. પહેલી વાત તો એક એ છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તસ ફલ ચાખા. રામાયણમાં તુલસીદાસ લખે છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, એટલે આખું વિશ્વ કર્મ પ્રધાન છે. જેવા કર્મો કરે છે ને એવી રીતે જ આ વિશ્વમાં બધું ચકેડું હાલે છે. એટલે તુલસીદાસે લખ્યું કર્મ પ્રધાન
વિશ્વ કરી રાખા. ભગવાને આખા વિશ્વને કર્મ પ્રધાન બનાવ્યું છે. ભગવાન કોઈને સુખે નથી દેતા, કોઈને દુઃખે નથી દેતા. ભગવાન કોઈના જીવનમાં હસ્તક્ષેપ પણ કરતા નથી, કેવળ જજ બનીને ન્યાય કરે છે. જજ કાંઈ કોઈના જીવનમાં હસ્તક્ષેપ થોડો કરે, ખાલી ન્યાય કરે સબૂત અનુસાર. એમ ભગવાન કર્મ અનુસાર ન્યાય કરે છે. બાકી ભગવાન કોઈના જીવનમાં હસ્તક્ષેપ કરતા નથી. આપણે કર્મની પૂરી સ્વતંત્રતા છે.